આપણે જ્યારે સાઉથ ઇન્ડિયન ઢોસા ખાવા જઈએ ત્યારે ઢોસા ઇડલી ખાવાની તો મજા જ આવી જાય, પણ એની સાથે સર્વ થતી હોય છે ને એ ચટણી ખાવાની તો બહુ જ મજા આવતી હોય છે. અને એમાં પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે લાલ ચટણી અથવા તો ટોમેટો ચટણી. અને એ ચટણી ઘરે કેવી રીતે બને છે તો ચાલો એકદમ પરફેક્ટ માપ સાથે ઢોસા ઇડલી સાથે સર્વ થતી ટામેટાની ચટણી બનાવી લઈએ. તો સૌથી પહેલાં આ ચટણી બનાવવા માટે એક કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. અહીંયા તેલ વધારે પડતું ગરમ નથી થવા દેવાનું. તેલ થોડું હલકું એવું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઈશું. અને સરસ એવી આ બંને દાળને સાતરી લેવાની છે. અને થોડી વાર પછી તરત જ આપણે તેમાં 3 થી 4 નંગ જેટલા સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. સાથે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને એડ કરી દઈશું અને સરસ એવું બધું જ મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરતા જઈને આપણે ડુંગળીને આ રીતે એકાદ મિનિટ માટે થવા દઈશું. એકાદ મિનિટ પછી આપણે તેમાં એડ કરીશું 10 થી 12 કળી જેટલું સૂકું લસણ અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું. અને અહીંયા સરસ એવું બધું જ ફરીથી મિક્સ કરી લઈશું. આપણે ડુંગળીનો હલકો એવો કલર બદલાઈ જાય ને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતરી લઈશું. ડુંગળી સારી રીતે સતરાઈ જાય, ડુંગળીનો હલકો એવો કલર બદલાઈ જાય ને એટલે આપણે તેમાં 300 ગ્રામ જેટલા ટામેટાં કટ કરીને એડ કરી દઈશું. સાથે લીલા ધાણાની ડંઠલ એમાં એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. લીલા ધાણાની ડંઠલનો સ્વાદ આ ચટણીમાં ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે તમે પણ એકવાર આ ચટણી જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવી બનશે. તો અહીંયા આપણે આ બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આપણે આને ઢાંકીને લગભગ 7 થી 8 મિનિટ જેટલું થવા દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું. તો લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ ટામેટાં એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો ફરીથી એકવાર આપણે આ બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને સાથે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, જેથી ચટણીનો ખૂબ જ સારો એવો કલર આવી જાય. અને હવે ફરીથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને એકાદ મિનિટ માટે થવા દઈશું. તો અહીં તમે જુઓ બધી જ વસ્તુ સરસ એવી કૂક થઈ ગઈ છે અને તમે જુઓ કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને થોડું એવું ઠંડુ થવા દઈશું. મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મિશ્રણ બિલકુલ ઠંડુ થવું જોઈએ એટલે આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તો અહીં તમે જુઓ એકદમ સરસ એવું ચટાકેદાર ઢોસા ચટણી બનીને તૈયાર છે. આ રીતે તમે એકવાર બનાવશો તો ઇડલી ઢોસા સાથે ખાવાની તો મજા જ આવી જશે. તો ફટાફટ ચટણી ઉપર વઘાર કરી લઈએ. તો એના માટે મેં અહીં તેલ ગરમ કરીને લીધું છે. તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી જેટલી અડદની દાળ, સાથે 1 પિંચ જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરી સાંતળી લઈશું અને વઘાર સરસ એવો સતરાઈ જાય એટલે આપણે વઘારને ચટણી ઉપર રેડી દઈશું. તો અહીં તમે જુઓ એકદમ ચટાકેદાર ઢોસા ઇડલી સાથે ખાવાની મજા પડે એવી ચટણી બનીને તૈયાર છે. જો એકવાર તમે પણ આ રીતે બનાવશો તો બહારની ચટણી પણ ભૂલી જશો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.